છે તમારું માધ્યમ મૂવી રિવ્યુ ની અંદર હાલમાં ગુજરાતી પિક્ચર રિલીઝ થયું છે જેનું નામ છે બિલ્ડર બોયઝ. એ જોઈને હું આવી ગયો છું ને આજે આપણે જાણીશું કે એ પિક્ચર કેવું છે. પિક્ચરના લીડ રોલ ની અંદર છે રોનક કામદાર, એશા કંસારા, શિવમ પારેખ અને શેખર શુક્લા. રાઇટિંગ અને ડાયરેક્શન ની કમાન છે ચાણક્યભાઈ પટેલના હાથમાં. પિક્ચરનું નામ થોડું યુનિક છે તો પિક્ચરની સ્ટોરી પણ એવી જ કંઈક યુનિક છે. પિક્ચરની સ્ટોરીની અંદર બે મિત્રો છે, બંનેને મોટા બિલ્ડર બનવું છે પણ બંને જોડે પૈસા અને જમીન બેયનો અભાવ છે અને પછી બંને મિત્રો ભેગા થઈને રીડેવલપમેન્ટ નું કામ ચાલુ કરે છે. પણ આ બધી વસ્તુ દરમિયાન એ બંનેને ઘણી બધી તકલીફો આવે છે અને એ બંને આ બધી તકલીફોને તોડીને પોતાની બિલ્ડિંગ કેવી રીતે ઊભી કરે છે અને કેવી રીતે બિલ્ડર બોયઝ બને છે એ તમારે જોવું હોય તો તમારે જોવી પડશે બિલ્ડર બોયઝ. વાત કરીએ એક્ટિંગ તો પિક્ચરની અંદર એક્ટિંગ બધાએ ખરાબ ન કહી શકાય એવી એક્ટિંગ કરેલી છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આપણા વિલન એટલે કે શેખર શુક્લાને ટાઈમિંગ ઓછો મળ્યો છે. બાકી ઓવરઓલ બધાની એક્ટિંગ એવરેજ આપણે કહી શકાય છે. વાત કરીએ પિક્ચરના મ્યુઝિકની તો પિક્ચરનું મ્યુઝિક એટલું બધું કંઈ ખાસ નોંધપાત્ર લાગતું નથી, મતલબ એવરેજ કરતા પણ ઓછું બેકગ્રાઉન્ડ સ્કોર એનો છે. પણ એક વસ્તુ જરૂરીથી કહીશ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર આવી કંઈક યુનિક સ્ટોરી કોઈ પહેલી વાર લઈને આવ્યો ને એવું ફીલ થશે તમને. બાકી પિક્ચરની અંદર નેગેટિવ વસ્તુઓ મને ઘણી બધી નોટિસ થઈ કે પિક્ચરનો ફર્સ્ટ હાફ ઘણો ધીમો ચાલે છે. ઘણા બધા સીન પિક્ચરની અંદર મોન્ટાજીસ ની અંદર લીધા છે, એની જગ્યાએ કદાચ એકચ્યુઅલ સીન બતાવ્યો તો એ બધી વસ્તુ વધારે સારી લાગત. ઘણી બધી જગ્યાએ પિક્ચરની અંદર હસવાનું ક્યાં છે એ પણ ખ્યાલ નથી આવતું. મતલબ એક ટાઈમ એવું લાગે કે પિક્ચર ખાલી બનાવવા ખાતર બનાવી નાખ્યું છે. ઘણા બધા સીન એવા છે જે જલ્દીમાં પતાવી નાખ્યા છે. એ સીનને પ્રોપર ટાઈમ આપીને એને લાંબા કરી શકાતા હોત, પણ જે છે અત્યારે આ છે. એવું કહી શકાય કે પિક્ચરની જે પ્રમાણેની સ્ટોરી છે, જે પ્રમાણેનું આપણને આઉટપુટ મળવું જોઈએ એટલી ઇન્ટેન્સિટી પિક્ચરની અંદર દેખાતી નથી. તો તમે પિક્ચર વન ટાઈમ વોચ છે, તમે એકવાર જોવા જઈ શકો છો. બાકી એની બાજુની સ્ક્રીન ઉપર લાગેલી પ્રભાસની કલ્કી પિક્ચર પણ તમે જોઈ શકો છો. બાકી તમે જો બિલ્ડર બોયઝ જોઈને આવ્યા હોય તો તમારા શું અભિપ્રાય છે મને નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો.